વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે 2.28 કરોડના ખર્ચે તૈયાર નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે 2.28 કરોડના ખર્ચે તૈયાર નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી, સાંસદો, ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ આ રસ્તે એકતાનગર જતા હોય છે અને ડભોઈ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે। આ નવીન સર્કિટ હાઉસમાં ડભોઈની ઐતિહાસિક ધરોહર કહેવાતી 4 ભાગોળના નામોથી ઓરડાના નામ આપી ડભોઈના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ડભોઈ માટે ગૌરવની વાત છે। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા, આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે। હું ખાસ કરીને પૂર્વ આરએનબી મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર માનીશ, કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે 2,28,00,000નું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે। જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે। બહારથી કોઈ વીઆઈપીઓ આવે, મિનિસ્ટરો આવે, આઈએએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।